નમસ્કાર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં. હું છું આપની સાથે નિરાલી. તો યુસીસી કમિટીના સભ્ય ગીતા શ્રોફનું નિવેદન સામે આવ્યું છે. સામાજિક કાર્યકર્તા છે સુરતના ગીતા શ્રોફ. વિશ્વાસ મૂકવા બદલ ગીતા શ્રોફે આભાર વ્યક્ત કર્યો છે. સમાન કાયદો તમામ લોકો માટે હોવો જોઈએ તેવી વાત કરવામાં આવી. કમિટીમાં પ્રામાણિકપણે કામ કરવાની ખાતરી આપી છે. જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે. હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ. મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ. હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ, એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે. 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા, તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી. અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ.